જય ગૌ માતા મિત્રો, ચાલો એક તકલીફ થઈ આપણે ગાયને, તો મેં કીધું તમારી સાથે શેર કરું. અને નોર્મલી અત્યારે કોઈને ખબર પડે એવું નથી. ચાલો બતાવું તમને પહેલાં. જો આપણે આ ગાયને જો અહીંયા સોજો આવ્યો છે, જો આ રહ્યો સોજો, આમ દોઈ લીધો આચર, બરાબર. જો આ સોજો છે, આપણે પાછળથી બતાવવાનો પ્રયત્ન કરીએ એટલે ખબર પડે. સોના હેઠ તો હેઠ તો હેઠ હેઠ. હવે તમને દેખાય, જો આ દોવાઈ ગયો ને, જો આ હાવ લૂઝ છે અને જો આ સોજો છે, બરાબર. જો આ સોજો છે અહીંથી લઈને અહીં સુધી, આ ભાગ થોડો કઠણ થઈ ગયો એવું લાગે છે આપને, એવું લાગે છે. જે આ ભાગ છે ને, અહીંથી લઈને આમ દોવામાં કાંઈ વાંધો નથી, બરાબર. કમ્પ્લીટ ચાલુ છે, એમ દુખાવો નથી થતો. જો આવ્યું દૂધ, બરાબર. એટલે આમ સોજો છે અત્યારે, જરીક ડૂકા આચરમાં હોય જાય આમ જરીક. હવે મને એવું લાગે છે કે નોર્મલી મસ્ટર્ડાની અસર હોય એવું લાગે છે. અત્યારે જ ખબર પડી છે આપને, સવારે કાંઈ નહોતું, અત્યારે એવું લાગ્યું. અને થોડુંક આચરમાં દૂધ ઓછું આવ્યું. એટલે જે પોતે દોતા હોય ને એટલે ખ્યાલ આવે. પોતે દોતા હોય એટલે કે નાના લેવલે જે કરતા હોય, 2, 4, 5, 6, 8, 10 ગાયું રાખતા હોય ને ઘરના જ સભ્યો બધા દોતા હોય. ખાસ કરીને મિત્રો આ વિડીયો શેર કરજો, જેથી કરીને આપણી ગાયમાં કાલે જેમ વિડીયો આપણે મૂક્યો ને કે આચર બંધ થઈ ગયા પછી આપને કેવા મામા બનાવે અને કેવા આપણે ઠગ બનાવે, કેવા ઉલ્લુ બનાવે અને ખર્ચો કરીએ આપણે, અને તેમ છતાં આપણે રિઝલ્ટ ન મળે. તો આપને ખ્યાલ આવે અને પરબારું જ આપણે રિઝલ્ટ લેવું હોય તો એના માટે શું કરવું. જો હું કોઈ પણ પ્રકારનું કોઈનું પ્રમોશન નથી કરતો, કોઈની એડ નથી કરતો, પહેલાં તમને વાત કહું છું. મને પ્રેક્ટિકલી જે વસ્તુનો અનુભવ થયો છે, જે વસ્તુમાં રિઝલ્ટ મળ્યું છે એનું જ આપણે કહીએ છીએ. તો અત્યારે ને અત્યારે હું કાયમીને માટે રાખું છું. તો અત્યારે ને અત્યારે છે ને, મેં જો આ પ્રીમોસ પાવડર કરીને આપણે આવે છે, બરાબર. પ્રીમોસ્ટ પાવડર કરીને આવે છે. તો આ પાવડર છે ને, અત્યારે જ આપણે એના જે માપ હોય ને એ માપ પ્રમાણે આપણે એને ખવડાવી દીધો છે. હવે લગભગ 2 દિવસમાં રિઝલ્ટ મળી જાય. પાછો તમારી સાથે 100% શેર કરીશ. તો ખાસ કરીને વિડીયો શેર કરજો, જેથી કરીને જે આવનારી સમસ્યા હોય ને, સમસ્યા ઉદ્ભવે ન્યાન્ય આપણે એને રોકી શકીએ અને તકલીફ ન થાય. મસ્ટર્ડા કેટલા પ્રકારના થાય છે. એકમાં ડાયરેક્ટ સીધો આવમાં હોજો આવવાથી પરબારો સીધો દુખાવો થાય ઇન્સ્ટન્ટ. આ ઉપરથી ધીમે ધીમે હોજો આવે છે. કોઈ દૂધમાં ફોદા આવવા, લારું આવી, દૂધમાં રસી થવા, આ બધા જ મસ્ટર્ડાના લક્ષણો છે. તો આપણો કહેવાનો ભાવાર્થ માત્ર ને માત્ર એ છે કે જો આ પાવડર છે ને તમે ખવડાવશો, બરાબર. 500 ગ્રામનો પાવડર આવે છે, 50 ગ્રામ એક ટાઈમ આપવાનો હોય એટલે લગભગ 10 દિવસ, 5-10 દિવસ હાલે લગભગ, બરાબર. પણ ઓછું આપીએ તો પણ રિઝલ્ટ મળે છે. પણ સ્ટાર્ટિંગમાં પહેલાં 2 દિવસ છે તેમાં આપણે પૂરેપૂરો ખવડાવીએ એટલે 100% અમને રિઝલ્ટ મળે ખરી. એટલે ખાસ કરીને આ વિડીયો શેર કરજો. અને પાવડર આપણે જે તમને વિડીયોમાં આગળ બતાવી દીધું છે. અને ચાલો હવે આપણે આગળ એમાં શું કેવું રિઝલ્ટ મળશે એ પણ તમને બતાવીશ, બરાબર. અત્યારે જો બધી ગાયોનું અત્યારે મિલ્કિંગ થઈ ગયું છે, દોવાઈ ગયું છે. અને મને એમ થયું ચાલો આ પહેલાં જાણકારી તમારી બધા સાથે શેર કરી દઉં, એટલે આઈડિયો આવે કે ખરેખર જે વસ્તુ પ્રેક્ટિકલી જે હોય ને એ વસ્તુ જ મહત્ત્વનું છે. દોવાની ગાયું આપણે દોઈ લીધી, અને બીજી જે ગાભણ ગાયું, ઓળકા, નંદી મહારાજ, એ બધા જ બારે છે. અને હમણાં આ બધાને પણ બારે આપણે જવા દેશું અને પછી આપણે નીણપૂટું નાખી દઈશું. ચાલો નવા વિડીયો સાથે મળશું. જય ગૌ માતા. ખાસ કરીને મિત્રો શેર કરજો, જેથી કરીને કોઈ પણ આપણે જે પશુ ગૌપાલક હોય એને ગાયને અથવા ભેંસમાં પણ લાગવું પડે. આપને જેવી ખબર પડે આ પ્રોડક્ટ, આની પહેલાં પણ મેં કીધું હતું, આ પ્રોડક્ટ આપણી પાસે લઈને જ રાખવાની, રાહ નહીં જોવાની. જ્યારે પણ આપને ખબર પડે ને ત્યારે ઇન્સ્ટન્ટ ખાણ ખવડાવી દીધું હોય તો ભલે, અને ન ખવડાવી દીધું નાખીને ખવડાવી દેવાનું. અને ખાઈ ગયું હોય તો પાછું નાખીએ અને પાછું ખવડાવી દેવાનું. એટલે ત્યાં અટકી જાય અને સીધું સોલ્યુશન થવા મળશે. ચાલો નવા વિડીયો સાથે મળશું. જય ગૌ માતા.